જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે અનંત અંબાણીએ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે પશુઓ પ્રત્યે પોતાના પ્રેમને લઈને ખુલીને વાત કરી છે. ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે વાઇલ્ડ લાઇફ બચાવવા માટે મને મારી મા પાસેથી પ્રેરણા મળી છે. અનંતે વધુમાં જણાવ્યું કે પપ્પા બાળપણથી જંગલમાં જતા હતા. અમે વેકેશનમાં પણ જંગલમાં જ જતા હતા. અમને વાઇલ્ડ લાઇફ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. ખરેખર વાઇલ્ડ લાઇફ બચાવવા માટે મને મારી મા પાસેથી પ્રેરણા મળી છે. મારી માએ બાળપણથી જ શીખવ્યું હતું કે કેવી રીતે પશુઓની સેવા કરવી જોઈએ. મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને હું જે હિન્દુ ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવો કરતો હતો, અને જે ગિલહરી હોય એ ગિલહરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે વધી. જે વાનર સેના હતો એ હનુમાનજી હતો. વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો. શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા. જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા. નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા. તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ, તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. હમણાં રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે, જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું છે ભગવાનનું સેવા કરવાનું. સૌ કોઈ જાણે છે કે જામનગર રિલાયન્સમાં દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે, અને ત્યાં વિશ્વભરમાંથી પ્રાણીઓ અને પક્ષીઓને લાવવામાં આવ્યા છે. કારણ કે અનંત અંબાણીને પ્રાણીઓ પ્રત્યેનો ખૂબ જ શોખ છે, માટે રેસ્ક્યુ સેન્ટર બનાવાયું છે. તમને એવો સવાલ થતો હશે કે રેસ્ક્યુ સેન્ટરમાં શું શું ખાસ છે? તો અહીં આપને જણાવી દઈએ કે પશુઓ માટે રેસ્ક્યુ સેન્ટર વંતારામાં 6 સર્જરી સેન્ટર છે. સાથે જ રેસ્ક્યુ સેન્ટરમાં પેશન્ટ વોર્ડ, MRI મશીન અને CT સ્કેનની પણ સુવિધા છે. રેસ્ક્યુ સેન્ટરમાં રોબોટિક સર્જરી મશીન અને લેબ પણ છે. અત્યાર સુધી 25,000થી વધુ પશુઓનું રેસ્ક્યુ આ સેન્ટરમાં કરાયું છે. જો કે પ્રાણીઓ અને જંગલો પ્રત્યે અનંત અંબાણીને કેટલો પ્રેમ છે તે તો તેની વાતો પરથી જ જણાઈ આવે છે. જ્યારે વંતારાનો પાયો નંખાયો ત્યારે શરૂઆતમાં 100 એકરમાં 1 લાખથી વધુ પશુઓ હતા, અને ત્યારબાદ આજે 2 થી 2,500 એકરમાં રેસ્ક્યુ સેન્ટર બનાવાયું છે. મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય, જે જીવ વાત નહીં કરી શકે, એનું સેવા કરવાનું. અને પોતાના સ્તરમાં ક્યારે કંઈ ગાય હોય, કૂતરા હોય, યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા. મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે, અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય, અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. અને તમે જાનવરને બચાવો એ જ મારું એ જ વિનંતી છે બધાથી. રેસ્ક્યુ સેન્ટર વંતારા કેવું છે તે અંગે વાત કરીએ તો રેસ્ક્યુ સેન્ટર વંતારામાં હાથીઓ માટેનું સેન્ટર 3,000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પુલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ ઝકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે. વંતારામાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવે છે. આપણને પહેલા જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા, જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે
એ પણ તમને જોયું છે. અમે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ છીએ. તો આ જે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે. અહીંયા સેવાનું જ કામ છે. અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે, અહીંયા લાવ્યા છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય, એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ. આ વંતારા રેસ્ક્યુ સેન્ટરમાં 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના 7 ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્વર્ઝેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે, જેનાથી તેમને લુપ્ત થતા બચાવી શકાય. આજે વંતારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરીસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે. અહીં અનંત અંબાણીએ કેવી રીતે પશુ પક્ષીઓની સારવાર થાય છે તે અંગે પણ ખૂબ સુંદર માહિતી આપી. ઓપરેશન થિયેટર છે ને સાહેબ, આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન, હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગુણો એડવાન્સ છે. આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5Gના માધ્યમથી, જે આજે થતું હતું. તો એ અમે આવું કર્યું કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે, બહુ પ્રસન્ન પણ છે, પણ ક્યારે ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ. તો આજે એક પ્રોફેસર અમેરિકાથી, સુઝન ક્લબ કરીને, એ કરતી હતી. તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા, તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે. અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું. લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે. અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે, હમણાં તો બનાવવું છે, હમણાં તો કામ બહુ બાકી છે. આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે અને ઝાંકી છે તમારા માટે. માણસ ભલે ગમે તેટલો પૈસાદાર બની જાય, પરંતુ તેની કિંમત તો તેની અંદર રહેલી માનવતાને લઈને જ થઈ શકે છે. અને આવી જ માનવતા અનંત અંબાણીની અંદર પણ જોવા મળી રહી છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર.